અત્યારે હાલ જે એક વિદ્યાર્થીએ સરસ પ્રદર્શન કર્યું છે તેના ઉપર અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ। A1 ગ્રેડમાં સુરતના વિદ્યાર્થીઓ જ્યારે મોખરે છે અને સાથે સાથે જ ખૂબ જ સરસ જ્યારે પ્રદર્શન કરતાની સાથે આપણે જણાવી દઈએ કે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે સુરતમાં ધોરણ 10માં પરિણામ જાહેર થતાં ફરી એકવાર વિદ્યાર્થીઓ શાનદાર પ્રદર્શન કરીને શહેરનો ડંકો વગાડ્યો છે। ખાસ કરીને જ્યારે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સુરત આગળ રહ્યું છે। પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓએ વાલીઓની આંખોમાં આનંદમાં આંસુ જોવા મળ્યા હતા। અનેક વિદ્યાર્થીઓએ ધાર્યા કરતાં વધુ સારું પરિણામ અને લાવતા જ્યારે ભાવુક બનેલા, જ્યારે માતા પિતાઓએ પણ તેમને આશીર્વાદ આપ્યા અને ઉજવણી કરી અને A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ સફળતા જ્યારે સગડવાળા વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ રત્ન કલાકાર, સુપરવાઇઝર જેવા સામાન્ય પરિવારના બાળકો અને તેમજ તેમનામાં પણ આનંદની લાગણી છવાઈ હતી। સાથે સાથે તમામ જે વાત કરવામાં આવે કે વિદ્યાર્થીઓનું એક ઉત્કૃષ્ટ જે પરિણામ છે તે સામે આવ્યું છે અને સાથે તેમને એક અનોખું જે આ ઇતિહાસ રચ્યો હોય તેવું લાગે છે। A1 ગ્રેડમાં પ્રાપ્ત થનાર જ્યારે સુરત પણ અત્યારે આગળ નીકળી રહ્યું છે। વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર જ્યારે તેમના સારા પરિણામથી તેમને લોકોને ખૂબ જ પ્રશંસા વાળું કામ કર્યું હતું અને વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને, મીઠાઈઓ વેચીને જ્યારે લાગણી વ્યક્ત કરી હતી। તો આપણે આ જણાવીએ છીએ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે તો આપણે જણાવી દઈએ કે આ એક જે હાલ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સામે આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહની વાત છે। જ્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધોરણ 10ની અંદર ઉત્કૃષ્ટ પરિણામ લાવતા A1 ગ્રેડ સુરત બન્યું છે અને આ સાથે ફરી એકવાર વિદ્યાર્થીઓ શાનદાર પ્રદર્શન કરીને શહેરમાં ડંકો વગાડ્યો છે। વિદ્યાર્થીઓની સંખ્યામાં સુરત આગળ રહ્યું છે। પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। વિદ્યાર્થીઓ અને સાવલી જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આંખોમાં આનંદ આંસુ જોવા મળ્યા હતા। અનેક વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં વધુ સારું પરિણામ મેળવતા ભાવુક બની ગયા હતા। શાળાઓમાં મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી અને A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। ખાસ વાત એ છે કે સફળતા માત્ર સગડવાળા વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ રત્ન કલાકાર, સુપરવાઇઝર જેવા સામાન્ય પરિવારોના બાળકો પણ આગળ આવી રહ્યા છે। શાળા, પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ગરબા કરી આ સફળતાનો આનંદ વ્યક્ત કર્યો હતો। ઘણા વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં જ્યારે ડૉક્ટર અને ઓટોમોબાઈલ એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સુરતમાંથી આશરે 1.61 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ સુરતમાંથી હોવાનું સામે આવ્યું છે। તો કે હાલ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સુરતના વિદ્યાર્થીઓ મોખરી રહ્યા છે, તો ખૂબ એક ઉત્કૃષ્ટ પરિણામ છે અને સાથે સાથે સુરતનું નામ પણ તેમને રોશન કર્યું છે। સુરતમાં જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ફરી એકવાર વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે। તો A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સુરત શહેર ફરી વખત મોખરી રહ્યું છે।
પરી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે રવિ વેંડે. રવિ, અત્યારે હાલ જે બાળકોનું ઉત્કૃષ્ટ પરિણામ સામે આવ્યું છે, પરિણામ બાદ જ્યારે બાળકો ઉજવણી કરી રહ્યા છે, એક સંદેશો આપી રહ્યા છે કે જે બાળકો છે તેની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બીજા બાળકો માટે પણ તે લોકો પ્રેરણાદાયી બની રહ્યા છે. વિદ્યાર્થીઓની આ સફળતા છે, વાલીઓના આંખોમાં આંસુ છે, ખુશીના આંસુ છે, ઉત્સાહ કરી રહ્યા છે. પરિણામ જાહેર થઈ ગયું છે, શું છે માહિતી? આપની આસપાસ કોઈ વિદ્યાર્થી હોય તો તેમની સાથે પણ વાત કરાવશું. જી હર્ષ, જણાય છે કે આજે 10મા ધોરણનો જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે રિઝલ્ટના પ્રમાણે જોઈએ કે સુરતે ફરી વખત બાજી મારી છે. જ્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે જે આખા વર્ષ જ્યારે મહેનત કરીને એ લોકો પરિણામ લાવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ આપણા સાથે છે. વિદ્યાર્થીઓને પૂછવા માંગશું ડાયરેક્ટ આપણે, કઈ રીતના તમારી મહેનત હતી અને અત્યારે જે પરિણામ આવ્યું છે કઈ રીતના જોયું? અમે સરે જે કરાવેલું અને અમારી મહેનતથી અમે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ કઈ રીતની તમારી મહેનત હતી? કેટલા ટકા તમારા આવ્યા છે અને શિક્ષકોનો કઈ રીતના તમને સપોર્ટ મળ્યો? મારું નામ બાંભણી એચા જયેશકુમાર છે અને મારા 94.33% આવ્યા છે અને અમારા શિક્ષકે અમને જરૂર પડી છે ત્યાં ગમે ત્યારે અમને મદદ કરી છે અને અમારી કોઈ પણ જરૂરત અમને પૂરી કરી છે. મા બાપનો કઈ રીતના સપોર્ટ રહ્યો? મા બાપ કઈ રીતના કામ કરીને તમને મમ્મી પપ્પાએ અમને જરૂર પૂરતું બધું જ આપ્યું છે અને ભણવા ટાણે અમને જે જરૂર હોય તો બધી જ મહેનત આપી છે. એ રીતે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જ્યારે મીઠાઈ ખવડાવીને બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. બીજા શિક્ષક આપણા સાથે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી કઈ રીતના તમારો રિઝલ્ટ આવ્યો છે? કઈ રીતના તમે મહેનત કરી? મહેનત તો દિવસમાં 4 થી 5 કલાક વાંચીને અને રિઝલ્ટ તો બહુ સારું આવ્યું છે. કઈ રીતની તમે આખો વર્ષ તમે મહેનત કરી હતી? જ્યારે શિક્ષકોનો કઈ રીતના ફાળો મળ્યો છે? આખા વર્ષમાં જે ટેસ્ટ લેવાતી રાઉન્ડમાં, વીકલી ટેસ્ટ, એલટી બધામાં ફૂલ મારું મહેનત આવી અને સરના સજેશનથી અમે મહેનત કરી અને સ્માર્ટ વર્ક કરીને શ્રેય કોને આપો છો? કઈ રીતના તમે મહેનત કરી? કોને શ્રેય આપો? માતા પિતા, શિક્ષક અને મારી મહેનત. વિદ્યાર્થીઓ વિશે વિદ્યાર્થીઓને કઈ રીતના તમારી મહેનત હતી? અત્યારે રિઝલ્ટ આવ્યું? સવારે એમ વહેલા ઉઠીને જાગવાનું એવું બધું સજેશન હતું સરનું, એ પ્રમાણે સરે કીધું એ પ્રમાણે મહેનત કરી એટલે આવી ગયા. બીજા આપણા માતા પિતા બી છે, માતા પિતાને પૂછવા માંગશું, તમારા બાળકે જ્યારે આજે 10મા ધોરણનો રિઝલ્ટ આવ્યું છે, કઈ રીતના જોવો છો? કઈ રીતની તમારી એમના પાછળ મહેનત? મહેનત તો ખૂબ કરી, એને પોતે પણ મહેનત કરી છે, શાળાની ખૂબ મહેનત હતી. તમે શું કહેશો? શું કામ ધંધો કરો છો? તમારો બાળક હવે 10મા ધોરણનો રિઝલ્ટ આવ્યો છે. મારું નામ જયેશ કુમાર બામણિયા છે અને છોકરી 10મા ધોરણમાં પરીક્ષા આપી છે હાલમાં અને 94.66% સાથે અમારા સ્કૂલનું મહેનત, શિક્ષકોનું પરિણામ અને મહેનત શરૂઆતથી સારી આવી છે. અમારા બાંભણિયા પરિવારમાં સૌ પ્રથમ સારા ટકા એવો પ્રથમ ક્રમ બાંભણિયા પરિવારમાં અમારે પ્રાપ્ત થયેલો છે અને ખુશીની ખૂબ જ લાગણી અનુભવીએ છીએ, કેમ કે હું પણ ધોરણ 10ની એક્ઝામ આજથી થોડા વર્ષ પહેલા આપેલી ત્યારે મારા પણ 70% જેવા આવેલા, પણ મને આશા હતી કે છોકરી મારું નામ, પરિવારનું નામ રોશન કરશે. એમે 70% લાવ્યા, છોકરીએ 94% લાવ્યા. કેટલી ખુશી આલે પરિવારમાં? ખૂબ જ ઘણી ખુશી છે અને આગળ જાતા સર અને સ્કૂલનું માર્ગદર્શન પણ સારું રહ્યું છે અને પરિણામ સ્કૂલ અને સરના આચાર્ય અને સ્કૂલનું સંગઠન ખૂબ જ સરસ રીતે કાર્ય કર્યું છે અને અમને લાગણી કરતા, અમને ધાર્યા કરતા વધારે પરિણામ પ્રાપ્ત થયું છે. એ રીતે વિદ્યાર્થીઓનો પરિણામ આવ્યો છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે શિક્ષકો દ્વારા બી એમને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે પરિણામ આવ્યું છે સુરત માટે સારી વાત છે. જી હર્ષ, જે હાલ જે પ્રમાણે દેખાઈ રહ્યું હતું, બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ઉત્સાહની સાથે સાથે જે બાળકો જે પ્રમાણે મીઠાઈ વેચીને એકબીજા સાથે આનંદ વ્યક્ત કરી રહ્યા હતા, સાથે માતા પિતાની જે આ મહેનત હતી આખા વર્ષની અને આ મહેનત અત્યારે સફાળી દેખાઈ રહી છે. તો પરિણામ બાદ શાળાઓમાં પણ ઉજવણી છે. A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે સુરતની અંદર અને વિદ્યાર્થીઓ હવે નવા આગળ ભવિષ્ય તરફ વળી રહ્યા છે. રવિ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. જી, તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.